આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ઉત્તરાખંડના ઋષિકેશમાં ભારે વરસાદની વચ્ચે ગંગા નદી જોખમી સ્તરે વહી રહી છે। ગંગા નદીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। આગળ જે પણ આવે છે ગંગાના વહેણમાં જાણે તણાઈ જાય છે। પરમાર્થ નિકેતન આશ્રમનું આરતી સ્થળ જે છે તે જળમગ્ન થઈ ગયું। ભગવાન શિવની પ્રતિમાને સ્પર્શીને આ પસાર થઈ રહ્યું છે પાણી। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ગંગા નદીના રૌદ્ર સ્વરૂપના કે જ્યાં ઋષિકેશ ખાતે જોખમી સ્તરે ગંગા નદી વહી રહી છે। જે બ્રિજ છે એનાથી થોડાક જ નીચે આ વહી રહી છે, તો સાથે જ પરમાર્થ આશ્રમનું જે આરતી સ્થળ છે તે પણ જળમગ્ન થઈ ગયું છે। ભગવાન શિવજીની જે મૂર્તિ આવેલી છે ત્યાંથી આ પાણી પસાર થઈ રહ્યું છે। તો છેલ્લા ઘણા દિવસોથી ઉત્તરાખંડ હોય કે હિમાચલ હોય કે જ્યાં હાલમાં નદીઓ પોતાની ભયજનક સપાટીએ વહી રહી છે, એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ગંગા નદીનું જળસ્તર સતત જોખમી સ્તરે પહોંચી રહ્યું છે। અને એવામાં ઋષિકેશમાં આવેલો જે પરમાર્થ આશ્રમ છે તેનું જે આરતીનું સ્થળ છે તે પણ જળમગ્ન થઈ ગયું।